સર્વને જય શ્રી કૃષ્ણ. આજે 70મો પાઠ છે, એટલે આજે આપણે 61મા પાઠથી અત્યાર સુધી જે શીખ્યા એનું આપણે રિવિઝન કરી લઈશું. એ બધું આપણે યાદ કરી લઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે 61ના પાઠમાં શીખ્યા હતા કે અસૂયા વગરની બુદ્ધિ એ જ અનસૂયા. આપણે અનસૂયાની કથા સાંભળી હતી ને, તો અનસૂયા એટલે શું? અસૂયા વગરની બુદ્ધિ. હવે અસૂયા એટલે શું? અસૂયા એટલે મત્સર, એટલે ઈર્ષા. એટલે જેની બુદ્ધિમાં ઈર્ષા નથી એ જ અનસૂયા છે. બીજાનું સારું જોઈને ઈર્ષા કરવી નહીં. પરદોષ વિચારે કૃષ્ણ દર્શનમાં વિઘ્ન કરે છે. બીજું આપણે શીખ્યા હતા કે જ્યારે આ જીવ કાંઈ લેતો નથી ત્યારે પરમાત્મા તેને પોતાના સ્વરૂપનું દાન કરે છે. આપણે જ્યારે બહુ પ્રભુનું નામ લઈએ, પણ કોના માટે લઈએ? આપણે કોઈ વસ્તુ માટે, કંઈ માંગવા માટે નહીં. આપણે કંઈ જ ના માંગીએ, કારણ કે જે આપણને મળે છે એ આપણા કર્મનું ફળ છે. તો આપણે કંઈ જ પ્રભુ પાસે માંગવું ના જોઈએ. અગર માંગીએ તો પ્રભુ એ વસ્તુ આપણને આપી દે, પણ પ્રભુ જતા રહે. અને આપણે જો આ જીવ જ્યારે કાંઈ પ્રભુ પાસે માંગતો નથી ને પ્રભુ પાસેથી કાંઈ લેવાની ઈચ્છા રાખતો નથી, કાંઈ લેતો નથી, ત્યારે પરમાત્મા શું કરે છે? ત્યારે પરમાત્મા તેને પોતાના સ્વરૂપનું દાન કરે છે. 62મા દિવસે આપણે શીખ્યા હતા કે જ્યાં બેઠો હોય ત્યાં ભક્તિ કરે તે ઉત્તમ ભક્ત છે. આપણે જ્યાં હોઈએ, જેવી પરિસ્થિતિમાં હોઈએ, એ પરિસ્થિતિમાં ભક્તિ કરવી જોઈએ. જ્યાં બેઠા હોય, જે પણ પરિસ્થિતિમાં હોય અને ત્યાં ભક્તિ કરે એ ઉત્તમ ભક્ત કહેવાય. એટલે સમય અનુકૂળ થાય એની રાહ જોવાની નથી, કોઈ પણ સમયે ભક્તિ કરવી જોઈએ. પ્રતિકાર કરવાની શક્તિ હોવા છતાં જે સહન કરે છે તે મહાપુરુષ છે. હવે કોઈ આપણી સાથે કંઈ ખરાબ કરે, આપણામાં શક્તિ છે એનો પ્રતિકાર કરવાની, કે કોઈ છે જેને શક્તિ છે પ્રતિકાર કરવાની પણ તો પણ એ સહન કરે છે, તો એ મહાપુરુષ છે. મનમાં જ્યાં સુધી બીજો જીવ છે કે કોઈ જળ પદાર્થ છે ત્યાં સુધી પરમાત્મા ત્યાં આવતા નથી. કહે છે ને, પ્રેમ ગલી અતિ સાકરી તમે દોના સમાય. એટલે આપણે કોઈ બીજાને પ્રેમ કરતા હોય કે કોઈ જળ વસ્તુને પ્રેમ કરતા હોય ત્યાં સુધી પરમાત્મા આવતા નથી. આપણે ખાલી પરમાત્માને જ પ્રેમ કરીએ ત્યારે પરમાત્મા આવે છે. બીજું આપણે શીખ્યા હતા કે બહુ ભટકનારના મન બુદ્ધિ પણ બહુ ભટકે છે. જેને બહુ ભટકવાની આદત હોય તેના મન બુદ્ધિ પણ બહુ ભટકે છે. બીજું આપણે શીખ્યા હતા કે જે દિવસે ઘરમાં કંઈ ખટપટ થાય તે દિવસે ઘર છોડવું નહીં. 63મા દિવસે આપણે શીખ્યા હતા કે અનન્ય ભક્તિનો અર્થ છે અનેકમાં એક જ દેવને નિહાળો. હવે અનન્ય ભક્તિ હોવી જોઈએ. અનન્ય ભક્તિ કોને કહેવાય? આપણે બધા દેવી દેવતાને પગે લાગવું જોઈએ, પરંતુ આપણી ભક્તિ એવી થઈ જાય કે આપણને બધા દેવી દેવતામાં આપણા ઈષ્ટના જ દર્શન થાય, તો એને અનન્ય ભક્તિ કહેવાય. એટલે અનેકમાં એક જ દેવને નિહાળો, એ એની જાતે થાય. આપણે એવું કરવાનું નથી. આપણે આપણા જે ઈષ્ટ હોય એને આપણે એટલો પ્રેમ કરતા હોઈએ કે બીજા દેવમાં પણ આપણને એ જ દેખાય. પ્રભુ સર્વવ્યાપક છે. જે સર્વમાં પ્રભુના દર્શન કરે તે ઉત્તમ વૈષ્ણવ છે. પ્રભુ સર્વવ્યાપક છે.
આપણે સર્વમાં પ્રભુના દર્શન કરવા જોઈએ. જે સર્વમાં પ્રભુના દર્શન કરે તે ઉત્તમ વૈષ્ણવ છે. હવે શેનાથી શું મળે એ છે. સૂર્યની પૂજા કરીએ તો સારું આરોગ્ય મળે, શિવજીની પૂજાથી જ્ઞાન મળે, માતાજીની પૂજાથી સંપત્તિ મળે. હવે સૂર્યની પૂજા કરી, આપણને સારું આરોગ્ય મળ્યું, શિવજીની પૂજાથી જ્ઞાને આપણામાં છે, ચલો સંપત્તિ આપણામાં છે. પરંતુ જો શ્રી કૃષ્ણની સેવા ના કરીએ તો ના ચાલે. કેમ? કારણ કે શ્રી કૃષ્ણ પ્રેમનું દાન કરે છે. પ્રેમ વગર જ્ઞાન પણ શુષ્ક છે. 64મા દિવસે આપણે શીખ્યા હતા, સમભાવ અને સદભાવ સિદ્ધ કરવા માટે સત્સંગની જરૂર છે. આપણે બધામાં સમભાવ રાખવો જોઈએ, બધામાં સદભાવ રાખવો જોઈએ. તો એ ક્યારે આવે? જ્યારે આપણે રોજ સત્સંગ કરતા હોઈએ. તો સત્સંગની ખૂબ જ જરૂર છે. પશુઓ અને દેવો તપ કરી શકતા નથી. તપશ્ચર્યાનો અધિકાર મનુષ્યોને જ છે. હવે પશુઓ છે એને તો પોતાના સ્વરૂપનું પણ જ્ઞાન નથી કે હું શું છું. અને જે દેવો છે એ દેવો કેવી રીતે બન્યા? એમણે બહુ પુણ્ય કર્યા અને પુણ્યનો ભોગ ભોગવવા માટે એ દેવો બન્યા. તો ત્યાં પુણ્ય જ ભોગવી શકે છે. એ તપ કરી શકતા નથી. તપશ્ચર્યાનો અધિકાર માત્ર મનુષ્યને જ છે. એટલે મનુષ્ય જન્મ નિષ્ફળ ના જાય એનું ધ્યાન રાખવું જોઈએ. ગીતામાં કહ્યું છે કે ભાવ સંશુદ્ધિ એ મોટું તપ છે. હવે ભાવ સંશુદ્ધિ એટલે શું? એટલે સર્વમાં ઈશ્વરનો ભાવ રાખવો. સર્વમાં ઈશ્વરનો ભાવ રાખવો એ ભાવ સંશુદ્ધિ. એ ભાવ સંશુદ્ધિ એ મોટું તપ છે. 65મા દિવસે આપણે શીખ્યા હતા કે બાળક એ બાળકૃષ્ણનું સ્વરૂપ છે. તેનું અપમાન કરાય નહીં. કોનું અપમાન ના કરાય? બાળકનું, કારણ કે એ બાળકૃષ્ણનું સ્વરૂપ છે. મન, વાણી અને ક્રિયા એક હશે તો જ ભગવાનની ભક્તિ બરાબર કરી શકાશે. આપણે પહેલા પણ જોયું હતું કે આપણા મનમાં આપણા જે વિચારો ચાલતા હોય, આપણે જે બોલતા હોઈએ અને જે આપણે ક્રિયા કરતા હોઈએ, તે અગર એક હોય તો ભગવાનની ભક્તિ બરાબર કરી શકાય. એટલે ખ્યાલ આવ્યો ને વૈષ્ણવ? આપણે મનમાં એમ વિચારતા હોય કે કોઈ માટે કંઈ વિચારતા હોય અને આપણે બોલીએ એના મોઢે મીઠું મીઠું અને ક્રિયા તો કંઈ બીજી જ કરીએ. એવું કરીએ ખોટી વસ્તુ છે. આપણા જ મનમાં જે હોય એ જ આપણે બોલવું જોઈએ ને એ જ આપણી ક્રિયામાં આવવું જોઈએ. તો આ ભક્તિ બરાબર કરી શકાય. પ્રભુ ગરીબ કે પૈસાવાળો, બુદ્ધિશાળી કે જ્ઞાની એમ જોતા નથી. પ્રભુ ફક્ત પ્રેમ જોવે છે. પ્રેમથી પોકારો એટલે પ્રભુ દોડતા આવે છે. 66મા દિવસે આપણે શીખ્યા હતા કે માતાના વાંકથી બાળક દુષ્ચરિત્રનો થાય છે, પિતાના દોષથી બાળક મૂર્ખ થાય છે, વંશના દોષથી બાળક ભીરું થાય છે અને પોતાના દોષથી તે દરિદ્ર બને છે. એટલે જો બાળકનો જન્મ થાય પછી એનો આપણે ઉછેર કરીએ તો અગર ઉછેર કરવામાં જો બાળકની માતાનો કંઈ દોષ હોય તો બાળક શું થાય? દુષ્ચરિત્રનો થાય. એ ખોટા રસ્તે જાય, કારણ કે એના ઉછેરમાં એની માતાનો દોષ હતો. પિતાનો દોષ હોય તો બાળક મૂર્ખ બને છે. બાળકના ઉછેરમાં જો પિતાનો દોષ થઈ જાય તો બાળક મૂર્ખ બને છે. અગર વંશનો દોષ હોય તો બાળક ભીરું, કાર્પણ્ય એટલે કે ભીરું બને છે, ડરપોક થાય છે. અને અગર બાળકનો પોતાનો દોષ હોય તો તે દરિદ્ર બને છે. ભાગવતમાં 4-5 જગ્યાઓ બતાવી છે જ્યાં પ્રભુ અખંડ બિરાજે છે. શ્રીમદ ભાગવતમાં 4-5 જગ્યા એવી બતાડી છે જ્યાં પ્રભુ અખંડ બિરાજે છે. ક્યાં પ્રભુ અખંડ બિરાજે છે? મધુવનમાં. વૃંદાવનમાં મધુવન છે ને, ત્યાં પ્રભુ અખંડ બિરાજે છે. બીજું શ્રીરંગમમાં. શ્રીરંગમમાં પ્રભુ અખંડ બિરાજે છે. ત્રીજું દ્વારકામાં. દ્વારકા પ્રભુએ ક્યારે છોડ્યું જ નથી. દ્વારકામાં પણ પ્રભુ અખંડ બિરાજે છે. એક સ્વરૂપે ડાકોરમાં પણ પ્રભુ અખંડ બિરાજે છે. બોડાણાજી લઈ ગયા હતા ને ડાકોર, ત્યાં પણ પ્રભુ અખંડ બિરાજે છે. અને પાંચમું, ગંડકી નદીના કિનારે જ્યાં પુલહ ઋષિનો આશ્રમ છે
ત્યાં પણ પ્રભુ અખંડ બિરાજે છે. બીજું આપણે શીખ્યા હતા કે જપ કેવી રીતે કરવા. તો જપ અને ધ્યાન સાથે થવા જોઈએ. હવે આપણે પ્રભુના નામનો જપ કરતા હોઈએ અને આપણું ધ્યાન બીજે ક્યાંય હોય તો એનો ફાયદો તો થાય છે જ. જેમ આપણે અગ્નિમાં હાથ નાખીએ તો આપણે જાણતા નાખીએ કે અજાણતા નાખીએ, આપણે દાઝી તો જઈએ જ. એમ જપ કરીએ, આપણું અગર ધ્યાન પ્રભુમાં હોય કે ના હોય એનો ફાયદો તો થાય જ. પણ આપણે સારી રીતે જપ કેવી રીતે કરવા જોઈએ જેનું વધારે ફળ મળે. તો જપ અને ધ્યાન એક સાથે થવા જોઈએ. જ્યારે જપ કરવા બેસો ત્યારે જે દેવનો આપણે જપ કરતા હોય તેની મૂર્તિ ધ્યાનમાંથી ખસે નહીં. જીભથી ભગવાનનું નામ લેવાનું, મનથી તેમનું સ્મરણ કરવાનું. જ્યારે જપ કરવા બેસીએ ત્યારની વાત છે કે જપ આપણે મોઢેથી બોલીએ એટલે જીભથી નામ લેવાય, મનથી એ પ્રભુનું સ્મરણ કરવાનું, આંખથી, આપણી આંખ તો ત્યારે બંધ હોય એટલે આંખથી પ્રભુના દર્શન કરવાના. હવે આપણે બોલતા હોય એટલે કાન તો એનું શ્રવણ કરવાનું જ છે, કાનથી પ્રભુના નામનું શ્રવણ કરવાનું. આ પ્રમાણે જપ કરવા જોઈએ. અને આ પ્રમાણે દિવસમાં એકવાર આપણે બેસીને જપ કરવા જ જોઈએ અને હરતા ફરતા કામ કરતા પણ આપણે જપ ચાલુ જ રાખવા જોઈએ. ધ્રુવ ચરિત્રમાં કહેવામાં આવ્યું છે કે આવી રીતે જપ કરવાથી 6 મહિનામાં ભગવાન મળે છે. આ ક્યાં કહ્યું છે? ધ્રુવ ચરિત્રમાં કહેવામાં આવ્યું છે કે આવી રીતે અગર જપ થાય તો 6 મહિનામાં ભગવાન મળે છે. 67મા દિવસે આપણે શીખ્યા હતા કે સાચા વૈષ્ણવો જેમ દર્શન માટે આતુર હોય છે, સાચા વૈષ્ણવો પ્રભુના દર્શન માટે કેટલા આતુર હોય, તેમ તેવા ભક્તોના દર્શન કરવા માટે ભગવાન પણ આતુર હોય છે. સાધન કરતા જીવ જ્યારે થાકી જાય, સાધન કરતા દીન થયેલો જીવ જ્યારે રડી પડે ત્યારે ભગવાન કૃપા કરે છે. અને ઈશ્વર પ્રાપ્તિ થઈ જાય, ઈશ્વર પ્રાપ્તિ પછી પણ મનુષ્ય સાધન તો ન જ છોડવું જોઈએ. દાખલા તરીકે આપણું સાધન છે કે આપણે બહુ જાપ કરીએ છીએ અને ચલો આપણને પ્રભુના દર્શન થયા, પણ એ પછી દર્શન થયા એટલે આપણે સાધન જાપ કરવું એ આપણું સાધન છે, આપણે છોડી દઈએ તો ના ચાલે. સાધન તો ચાલુ જ રાખવાનું. 68મા દિવસે આપણે શીખ્યા હતા કે પ્રભુ કહે છે કે મારો નિયમ છે. આ પ્રભુ કહે છે. પ્રભુ શું કહે છે કે મારો નિયમ છે, જે મારી પાછળ પડે છે તેની પાછળ હું પડું છું. મારા ભક્તને અલૌકિક સુખ સાથે હું લૌકિક સુખ પણ આપું છું. બીજું આપણે શીખ્યા હતા કે જ્યાં સુધી ભગવાન જીવને ના સાચવે ત્યાં સુધી જીવ કામનો નાશ કરી શકતો નથી. એટલે આપણામાં બહુ કામના હોય, બહુ ઈચ્છાઓ હોય તો આપણે પ્રભુને પ્રાર્થના કરવાની કે પ્રભુ કૃપા કરો, તમે સાચવો, તમે નહીં સાચવો ત્યાં સુધી હું મારી કામના, મારી ઈચ્છાઓનો ત્યાગ નહીં કરી શકું. પરમાત્મા જેને અપનાવે છે તેને તેના શત્રુઓ પણ વંદન કરે છે. આપણે આપણા મોટા પ્રતિ સહનશીલતા, નાના પ્રતિ દયા, સમાન વયના સાથે મિત્રતા અને સમસ્ત જીવો સાથે સમવર્તાવ કરવાથી શ્રી હરિ પ્રસન્ન થાય છે. પ્રભુ ક્યારે પ્રસન્ન થાય છે? જ્યારે આપણાથી મોટા હોય એમના માટે આપણે સહનશીલતા રાખવી, આપણા નાના હોય એને ભલે કંઈ ના આવડતું હોય પણ એના પ્રતિ આપણે દયા રાખવી, જે આપણી સમાન વયના હોય તેની સાથે મિત્રતા રાખવી અને સમસ્ત જીવો સાથે સમવર્તાવ કરવાથી શ્રીહરિ પ્રસન્ન થાય છે. ભાગવતની કથા જે પૂરા પ્રેમથી સાંભળે તેની બધી યાત્રા પરિપૂર્ણ થાય છે. બહુ પ્રેમથી આપણે ભાગવતની કથા સાંભળીએ તો આપણે ભલે ક્યાંય યાત્રા કરવા ના ગયા હોય તો પણ આપણી બધી યાત્રા પરિપૂર્ણ થાય છે. હજી કહ્યું છે કે બહુ કથા કરવાથી પણ પરમાત્મા મળતા નથી. આપણે બહુ કથા કરીએ એનાથી પરમાત્મા મળતા નથી. ધ્યાન વગર પ્રભુ દર્શન વિના શાંતિ મળતી નથી. એકાંતમાં બેસીને ધ્યાન કરવાની વધારે જરૂર છે. આ ભાગવતમાં ઘડી ઘડી આવે જ છે કે આપણે ખાલી સેવા તો કરીએ જ છે, સવારે સેવા પતી એટલે બધું પતી ગયું એવું ના હોય. આપણે એનો એક ધ્યાનમાં બેસવાનો એક ટાઈમ રાખવો જોઈએ કે હું રાત્રે સૂતા પહેલા થોડી વાર ધ્યાનમાં બેસીશ,
એકાંતમાં બેસીને ધ્યાન કરવાની બહુ જરૂર છે. તો ધ્યાનમાં આપણે પ્રભુના સ્વરૂપને નિહાળીએ, આપણે નામ જપ કરીએ. જપ કરવાની વિધિ તો આપણે જોઈ કેવી રીતે છે. એવી રીતે આપણે ધ્યાન કરીએ. એમ એકાંતમાં બેસીને ધ્યાન કરવાની બહુ જરૂર છે. 29મા દિવસે આપણે શીખ્યા હતા, 69મા દિવસે આપણે શીખ્યા હતા કે તપ ન કરે તેનું પતન થાય છે. હવે આપણે તપ ના કરીએ, તપનું ઊંધું શું થાય? પત. તપ ના કરીએ તો તેનું પતન થાય છે. ચિત્ત શુદ્ધિ થયા પછી એકાંતમાં બેસી ધ્યાન કરવાની જરૂર છે. જો પાછું આવ્યું ને કે ધ્યાન કરવાની બહુ જરૂર છે. ઘણા લોકો કહે છે કે ધ્યાન કરવાની કઈ જરૂર નથી, પણ ધ્યાન કરવાની જરૂર છે. ધ્યાન કરવાની, એકાંતમાં બેસીને ધ્યાન કરવાની જરૂર છે. જે ઈશ્વરના ચરણે ગયો છે તે નિર્ભય બને છે. જે ઈશ્વરના ચરણે ગયો છે. આપણે કોઈનું આશા રાખીશું કે આ મારું આ કરશે, આ છે ને એટલે મને ચિંતા નથી, પણ એ ક્યાર સુધી આપણું રહેશે એ આપણને ખબર જ નથી. તો અને જો આપણે પ્રભુના શરણમાં જ હોઈશું તો આપણે નિર્ભય બનીશું. અને પ્રભુના શરણમાંથી આપણે નીકળી ગયા અને પછી કોઈનું અગર શરણ રાખીશું તો આપણે આસક્ત બનીશું. તો એ આસક્તિ બહુ વધી જાય છે અને એ છોડતા બહુ તકલીફ પડે છે. એટલે હંમેશા ઈશ્વરના શરણમાં જ રહેવું. અને જે ઈશ્વરના શરણમાં રહે છે તે નિર્ભય બને છે. બીજું આપણે શીખ્યા હતા કે સત્કર્મનો સંકલ્પ કરો તો ભગવાન બળ આપે છે. અગર આપણે સંકલ્પ કરીએ કે મારે રોજ આટલા જાપ કરવા જ છે, મારે આટલી સેવા કરવી જ છે, મારે 1 કલાક ધ્યાનમાં બેસવું જ છે. હા, ધ્યાન તો નહીં લાગે, શરૂઆતમાં નથી લાગતું, તો નામ જપ કરવાના અને નામ જપ કરતા પ્રભુના સ્વરૂપને નિહાળવાનું આંખ બંધ કરીને. તો આપણે એવું સંકલ્પ કરીએ અને સત્કર્મનો સંકલ્પ હોય તો ભગવાન આપણને બળ આપે છે. પણ એ સંકલ્પ કેવો હોવો જોઈએ? એકદમ દ્રઢ હોવો જોઈએ કે હા, મારા પ્રાણ જશે પણ હું આ સંકલ્પ તોડીશ નહીં. હું જે બોલ્યું છું એ મારે કરવાનું જ છે. હજી આપણે શીખ્યા હતા કે વાસના પ્રમાણે જીવના શરીર બદલાય છે. હવે કોઈની વાસના સ્ત્રી શરીરમાં હોય તો એ બીજા જન્મમાં સ્ત્રી બને છે. જ્યાં જેની વાસના હોય તે પ્રમાણે જીવના શરીર બદલાય છે. એટલે કોઈ જગ્યાએ વાસના ના રહેવી જોઈએ. આજે આપણે અહીંયા સુધી જ રાખીશું અને આપણે જે આ 10 દિવસમાં શીખ્યા હતા એ આપણે થોડું યાદ રાખીશું અને એની પ્રેક્ટિસ કરતા જઈશું. આપણને બધું યાદ નહીં રહેશે, પરંતુ આપણે કંઈ કરતા હોઈશું તો આપણને ખ્યાલ આવશે કે આ મેં સાંભળ્યું છે. એટલે તો આપણે એકનું એક 4 વાર બોલીએ છીએ, 4 વાર સાંભળીએ છીએ કે આપણે કંઈ કરતા હોય ખોટું તો આપણને ખબર પડે કે આ આપણાથી ના કરાય. તો આપણે ધ્યાન રાખીશું. આજે સૌને જય શ્રી કૃષ્ણ. ફરી જલ્દી મળીશું.